નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 8 નો સેમેસ્ટર નંબર 2 નો સંસ્કૃત વિષયમાં આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે તમે પ્રથમ વખત અમારી ચેનલ અથવા વિડીયો તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને એક સરસ મજાની લાઈક અને એક કોમેન્ટ તમે અવશ્ય આપજો. કોમેન્ટ અત્યારે પણ તમારે વિડીયોના અંતની અંદર આપવાની છે કે આજનું કોમેન્ટ, આજનું સોલ્યુશન તમને કેવું લાગે છે તે કોમેન્ટમાં અવશ્ય તમારા મંતવ્ય અમને રજૂ કરજો. ચલો તો શરૂઆત કરીએ. આપણે યુનિટ નંબર 1 છે, જેમાં આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. એમાં પહેલું છે કે નિદ્રાતિ ઇતિ શબ્દસ્ય કા અર્થ, એનો અર્થ છે સૂતી છે. બીજામાં થાય છે સુંદરસ્ય ને ખાદ્ય પુત્રી મમ ખલુ નિદ્રાતિ, તો સુખમ વસાય. એના પછી શ્રાંતા અને ક્લાંતા શબ્દનો અર્થ શું થાય તો કે થાકેલી અને કંટાળેલી. ચોથું છે ચલ ચલ રે ખલચોર, એટલે કે બિડાળ. વિમલા કુશલા સમૂનો મૃદલા કા અસ્તિ, તો પુત્રી. કા સુદતી શોભન ગાત્રી સુમુખી ચ અસ્તિ, તો આવશે પુત્રી. એના પછી ખાલી જગ્યા તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. નેક્સ્ટ ખરા ખોટા છે, તો તેના પણ અહીંયા સોલ્યુશન તમને આપેલા છે દરેક, તો તે પણ તમારામાંથી જોઈને તમારા આઈડિયાની અંદર લખવાના રહેશે. એના પછી જોડકા તમને આપેલા છે, યોગ્ય ઉત્તર તમને આપેલા છે ક્રમ વાઇઝ વ્યવસ્થિત લખેલા, તો તે પણ તમારા આઈડિયાને તમે આમાં જોઈને તમારે લખવાનું છે. એના પછી પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર છે કે માતા કાગડાને શું કહે છે, તો કે માતા કાગડાને કહે છે કે કાનને આપે લાગે તેવું વારંવાર રડ્યા ન કર. માતા કાગડાને કહે છે કાનને અપ્રિય લાગે તેવું વારંવાર રટ્યા ન કર. બીજો છે માતા બિલાડાને શું કહે છે, કે માતા બિલાડાને કહે છે કે હે લુચાયો ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો અવાજ ન કરીશ. ત્રીજું છે માતા કૂતરાને શું કહે છે, માતા કૂતરાને કહે છે કે હે અભાગ્યા કૂતરા, મોટેથી ન ભસ, તે કામકાજ વિનાના ભો ભો ના કર. એના પછી માતા મસ્કાઈ કી કથિ હતી, તો માતા મસ્કાઈ કથિ હતી રે રે મશક માં કરુમાં જ્ઞાન, રક્ત પિયાસો માં સ્પર્શમાં વશ. એના પછી સંસ્કૃતમાં અહીંયા ઉત્તર લખવાના છે કે પુત્રી કી કરોતી, તો પુત્રી નિદ્રાતી. કર્કશ કંઠ કશ્ય અસ્તિ, તો કર્કશ્ય કંઠ કી કરોતી, બિલાલ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરામ કરોતી. નેક્સ્ટ છે સુનક કી કરોતી, તો સુનક ભો ભો કરતી. ભો ભો ક વદતી, સુનક ભો ભો વદતી. ક રક્ત પીપાસ અસ્તિ, તો મશક રક્ત પીપાસ અસ્તિ. એના પછી અહીંયા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરીને લખવાનું છે, તો સિમ્પલ છે, આમાંથી જોઈને ડાયરેક્ટ શબ્દ તમારે લખવાના છે. એના પછી સમાનાર્થી શબ્દ તમને આપેલા છે, તો તે પણ આમાંથી જોઈને તમારે સમાનાર્થી વિરોધાર્થી શબ્દ લખવાના રહેશે. નેક્સ્ટ આપણે રૂપ ઓળખાવાના છે કે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે, તો તે અહીંયા શબ્દ તમને જે આપેલા છે એનું ગુજરાતી શબ્દ અને એનું સ્ત્રીલિંગ પુલ્લિંગ તમને આપેલું છે. વિભક્તિ કઈ છે, એક વચન છે કે બહુવચન છે, તે પણ દરેકના જવાબ તમને અહીંયા આપેલા છે. 11મો ક્વેશ્ચન છે કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખવાની છે. તમે તમારા ટેક્સ્ટ બુક્સમાંથી અથવા આમાંથી જોઈને લખી શકો છો. એના પછી સંસ્કૃતમાં આપેલા પક્ષીઓના પ્રાણીઓના નામ તમારે ગુજરાતીમાં લખવાના છે, તો અહીં પણ તમને આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. 13મો ક્વેશ્ચન છે શ્લોક પૂર્ણ કરવાના, તો એ પણ તમને એક સરસ મજાના અક્ષર દ્વારા તમને રજૂઆત કરેલી છે, અથવા તમે તમારે ચોપડી દ્વારા તમે પણ તે પૂર્ણ કરી શકો છો. તો આ તો યુનિટ નંબર 1 નું સોલ્યુશન. હવે સાથે સાથે આપણે યુનિટ નંબર 2 નું પણ સોલ્યુશન કરવાના છે, ખેલ મહોત્સવ. તો એના વિકલ્પની અંદર ધ્યાન આપીએ. પહેલું છે, પહેલામાં જવાબ થશે બાળકા પ્રસન્ના સંતિ. બીજું છે કે કૌશલ્ય પ્રદર્શન કર્તુમ ઈચ્છન્તિ, તો આવશે સર્વે. ત્રીજું છે કતિપય બાળકા ઉચ્ચે કી વદંતી, તો ડી આવશે જવાબ. ધાવતું ધાવતું ત્વરિત ધાવતું. એના પછી ચોથું છે ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ. પાંચમું છે આચાર્ય કદાચ સ્થાનંત ઉત્તિષ્ઠિ, તો આવશે બી ઓપ્શન. સમાપન
કાર્યક્રમસ્થ પ્રારંભે. રમત મહોત્સવનું આયોજન કોણે કર્યું છે? તો આવશે ડી. એના પછી 7મું છે કે આ વાક્ય કોણ બોલે છે? કે વિદ્યાલયના આચાર્ય. વિવેકાનંદના વિદ્યાલયના વિદ્યાર્થીઓ ક્યાં ક્યાં ભાગ લઈ શકે છે? તેમાં આવશે ડી, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ. ખેલ કસ્યાતે સહાય કરોતિ? તો સર્વેન્ડીના વિકાસ સાર્થમ. અને પછી દાસ્યતિ ક્રિયાપદસ્ય ક અર્થ અસ્તિ? તો આપશે એવો થવા મતલબ ખાલી જગ્યા જોઈએ તો વિવેકાનંદ વિદ્યાલયમાં રમત મહોત્સવ ચાલે છે. સર્વે કૌશલ્ય પ્રદર્શન કર્તુમ ઇચ્છન્તિ. બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવન્તિ. અસ્માકમ સલાયાનામ ઉજ્જવલ ભવિષ્યતિ. જીવનમાં રમતનું મહત્વ છે. એના પછી તમને ખરા ખોટા આપેલા છે તો આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. નેક્સ્ટ છે પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે કે વિવેકાનંદસ્ય વિદ્યાલય કી ચલતી? તો આવશે ખેલ મહોત્સવ. ધાવતા કી કુર્વંતી? તો ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી. તો આવશે. એના પછી તમને બધા પ્રશ્નના ઉત્તર આપેલા છે આમાંથી જોઈને તમારે આઈડિયલમાં લખવાના રહેશે. ક્વેશ્ચન નંબર 5 છે વાક્યને આપણે ઘટનાક્રમ પ્રમાણે ફરીથી લખવાનો છે. પહેલી ઘટના કઈ આવશે, બીજી ઘટના કઈ આવશે? તો અહીં તમને આપેલું છે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. છઠ્ઠો પ્રશ્ન તો તમને આમાંથી જોઈને ડાયરેક્ટ લખવાનો છે. શબ્દોનો મોટેથી ઉચ્ચારણ કરીને લખવાના છે. 7મું છે રમતોનું નામ સંસ્કૃતમાં લખવાનું છે. એના પછી સમાનાર્થી શબ્દ તમને આપેલા છે, વિરોધાર્થી શબ્દ આપેલા છે. આમાંથી જોઈને તમારે આઈડિયલ ની અંદર તમારે લખવાના રહેશે. ક્વેશ્ચન નંબર 10 છે ઉદાહરણને આધારે વાક્ય તમારે બનાવવાના છે. આગળ વધીએ એટલે ક્વેશ્ચન નંબર 11 આવે છે ઉદાહરણ અનુસાર વાક્યને તમારે પરિવર્તિત કરવાના છે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 12 ધાતુ રૂપને ઓળખવાના છે. તો આમાં કઈ ધાતુ આવે છે, એમાં ગણ કયો છે, એમાં પુરુષ કયો છે, કાળ કયો છે ને વચન કયું છે, તે દરેકના અહીંયા સોલ્યુશન તમને આપેલા છે. તમારે આમાંથી જોઈને તમારે આઈડિયલ અંદર સરસ મજાના અક્ષરથી લખવાના રહેશે. એના પછી ક્વેશ્ચન નંબર 13 છે શબ્દ રૂપને ઓળખવાના છે. એમાં આપણે શબ્દ કયા છે, રૂપ કયું છે, વિભક્તિ કઈ લાગુ પડે છે, આમાંથી જોઈને તમારે આઈડિયલ અંદર લખવાના રહેશે. ચલો 14મો છે ધાતુ રૂપ માટે માગ્યા મુજબ જવાબ લખવાના છે. તો અહીં તમે પહેલામાં ચલતી જવાબ આવશે, બીજામાં ભવિષ્યથી, ત્રીજામાં આવશે વદંતી, અજ્ઞાત ઉત્તમ પુરુષ એક વચનનો ધાતુ રૂપ શું થાય છે? આની. એના પછી સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચનમાં તથા બહુવચનના રૂપો જણાવો. તો શયતિ અને શયંતી. આ ભવિષ્ય છે, આ ભવિષ્યંતી છે. સામાન્ય ભવિષ્યકાળ છે. એના પછીનો છઠ્ઠો તમને આપેલો છે. ક્વેશ્ચન નંબર 15 છે શબ્દ રૂપો માટે માગ્યા મુજબ જવાબ તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ છે 16 કે સંધિ વિષયક જોડકા આપણે જોડવાના છે. તમને જોડકા આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી રેખાંકિત પદોને શુદ્ધ કરીને ફરીથી આ ગદ્યાંશ ફરીથી તમારે લખવાનો છે. અહીંયા રેખાંકિત શબ્દનો તમે યોગ્ય સાચો શબ્દ તમને આપેલો છે, આમાંથી જોઈને તમારે આઈડિયલ ની અંદર તમારે લખવાના છે. આપેલા ચિત્રો પછી વાક્ય બનાવવાનું છે અને તમારે લખવાનું છે. આ તો યુનિટ નંબર 2 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે યુનિટ નંબર 3 નું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને સમયસર વિડીયો લેક્ચર મળતા રહે. અને આ લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.